नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિદ્રા અધિકારમાં છેલ્લી ગાથા 236નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ એ બધું કર્યું છે અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે લીધા છે. આજે આપણે ભાવાર્થ ઉપરના પ્રવચનના કેટલાક અંશ લઈશું. તો પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 537, ભાવાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે પોતે પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપ પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઈને સમસ્ત ચિત્ત શક્તિને પર્યાયમાં પ્રગટ કરવી એનું નામ પ્રભાવના છે. પહેલી વાત તો એ કે પોતાનું કેવું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. માત્ર જાણક 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 એવો જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે, શુદ્ધ છે. એવા ભગવાન આત્મામાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી અને એમ એકાગ્રતા કરતા એ જ્ઞાનની પ્રભાવના એને પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે કહે છે કે તેમાં એકાગ્ર થઈને સમસ્ત ચિત્ત શક્તિને પર્યાયમાં પ્રગટ કરવી એનું નામ પ્રભાવના છે. અનંત શક્તિ છે, અનંત ગુણ છે, પણ એ બધું તો દ્રવ્યમાં પડ્યું છે. એ શક્તિ અપેક્ષાએ અનાદિનું પડ્યું છે. એને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવું, આ એક જ કાર્ય જીવ કરી શકે છે અને એ કરવા જેવું છે. બાકી બહારના કામ જીવ કરી શકતો નથી, પણ કરવાના ભાવ કરે છે. એ ભાવ વિભાવ ભાવ છે. બહારમાં કાંઈ પણ કરી શકતો નથી, છતાં કરવાનો એને વિકલ્પ ઉઠે છે, એવા ભાવ કરે છે. એટલે એને આશ્રવ અને બંધ થાય છે. અને પછી બંધ થાય છે તો એના ઉદયોના નિમિત્તે એને સંયોગો પણ પ્રાપ્ત થાય છે, શરીર પણ પ્રાપ્ત થાય છે અને એમ ભવના ભ્રમણ ચાલ્યા કરે છે. અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે ભગવાન આત્મા ચિત્ત સ્વરૂપ છે. એ ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપ, ઓમકાર સ્વરૂપ ભગવાન આત્મામાં પોતે એકાગ્ર થાય અને એકાગ્ર થઈને પછી પોતાની શક્તિને એ અનુભવે, પોતાના જ્ઞાન સ્વભાવનો એ અનુભવ કરે. એટલે કે વર્તમાન પર્યાય જ્ઞાનની પર્યાયમાં એને પોતાના સમસ્ત ગુણોનો, એના પરિણમનનો, એની શક્તિનો અનુભવ થાય. એ કરવા જેવું છે અને એમ કરતા એ પ્રભાવના થાય છે. કંઈ બહારમાં કોઈને કંઈ આપે એટલે પ્રભાવના થઈ જાય એવું નથી. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું કોણ છો? સ્વરૂપથી જ પ્રભુ તું પૂર્ણ પરમેશ્વર છો. તો તારી પરમ ઈશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી, વિકસિત કરવી તેનું નામ પ્રભાવના છે. પોતાનું જેવું સ્વરૂપ છે, પોતાની જે શક્તિ છે, પોતાનું ઐશ્વર્ય છે, તો એવી ઈશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી એટલે વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવી. વર્તમાન પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય
એનો માર્ગ પણ દર્શાવ્યો, એની રીત પદ્ધતિ પણ દર્શાવી દીધી કે એક ધ્રુવનું લક્ષ્ય કરતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળી દેતા એ પર્યાયમાં પ્રગટ થાય. એટલે વર્તમાન પર્યાય એ જ્ઞાન કરવા વાળી પર્યાય છે, અનુભવ કરવા વાળી પર્યાય છે. એમાં એને પોતાના સમસ્ત ગુણ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈ જાય છે. એમાં એ ભગવાન આત્મા એને જણાઈ જાય છે, પોતાની સમસ્ત શક્તિઓનો એને એમાં અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. એટલે એવી પોતાની શક્તિઓનો વિકાસ કરવો. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ પરમ ઈશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી, વિકસિત કરવી, એનું નામ પ્રભાવના છે. આ બહારમાં શ્રીમંતો ઘણા પૈસા ખર્ચીને પ્રભાવના થઈ ગઈ એમ માને તો અહીંયા તો કહે છે કે પ્રભાવનાનું એવું સ્વરૂપ નથી. નિશ્ચય પ્રભાવના તો પોતાના સ્વરૂપમાં જઈને થાય, બીજી કોઈ રીતે થતી નથી. પ્રભાવના એ અંતરંગ છે, એનું સ્વરૂપ બાહ્ય નથી. ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી એ પ્રગટ કરે છે, વર્તમાન પર્યાયમાં એ જ્ઞાનને પ્રગટ કરે છે, વધારે છે. જો આ બહારના જ્ઞાન માહિતીને વધારવાની વાત નથી, પણ પોતાને સમ્યક જ્ઞાન થયું છે તો એમાં સ્વરૂપનો અનુભવ થયો છે અને એ સ્વરૂપના અનુભવને એ વારંવાર ફરી ફરી અને અભ્યાસે છે. અને એવો અભ્યાસ કરતા એને દ્રઢતા થાય છે, સાથે ને સાથે એની શ્રદ્ધા અતૂટ થતી જાય છે. પોતાના સ્વરૂપને વિશે એ વધારે એકાગ્રતા કરતો જાય છે, એટલે પરનું લક્ષ્ય છૂટતું જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ એને પોતાના સ્વરૂપનું જ સ્મરણ રહે છે. પોતે કોણ છે એ વાત પછી ભૂલાતી નથી. એ અભ્યાસ દ્વારા થાય છે. એક વખત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું પછી એ વારંવાર એવો જ અભ્યાસ કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો એ ફરીને અનુભવ કરે છે, એમ એ અભ્યાસ છે. એટલે એવો અભ્યાસ વધારે છે તો એમ એને જ્ઞાન પ્રભાવના થાય છે. એટલે કહે છે કે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. ગુરુદેવ વધારે સમજાવતા કહે છે કે શું કહ્યું આ કે પોતાનું જે જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે તેમાં એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરવાથી, નિરંતર અભ્યાસ, જો એમાં અંતર પાડ્યા વિના નિરંતર એટલે હંમેશા નિયમિત એનો જ અભ્યાસ હોય. ખાતા પીતા ઉઠતા બેસતા ગમે તે કાર્ય કરતો હોય, વેપાર ધંધામાં હોય, જોબ કરતો હોય, પણ હંમેશા એક જ વાત હોય કે પોતે કોણ છે, જે સ્વરૂપને અનુભવ્યું છે એનો જ એને વિકલ્પ હોય, એનો જ વિચાર હોય. અને જ્યારે જ્યારે એ સમય પ્રાપ્ત કરે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના સ્વરૂપમાં લીનતાનો અભ્યાસ કરે છે. એટલે એવો એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરવાથી શક્તિની પ્રગટતા થાય છે. શક્તિ તો અંદર પડી જ છે, પણ અહીંયા તો પર્યાયમાં એ શક્તિ પ્રગટ થાય છે. શક્તિનો પર્યાયમાં વિકાસ થાય છે અને તેનું નામ પ્રભાવના છે. શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપ નિજ સ્વરૂપમાં અંતર એકાગ્ર થઈને આત્મલીન સમસ્ત શક્તિઓની પ્રગટતાને વિકાસ કરીને એ પ્રભાવના કરે છે. એટલે એવી શક્તિઓની પ્રગટતા વધતી જાય છે, એનો વિકાસ થાય છે, એ પ્રભાવના છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ પુણ્ય કરતા કરતા નિશ્ચય થાય ને? આ જે વાત કરી એ તો નિશ્ચયની વાત કરી, પણ એ બધું થાય કઈ રીતે? એનું સાધન પોતે પહેલા શુદ્ધભાવમાં હોય અને પછી શુદ્ધભાવમાંથી આગળ વધતા વધતા એ શુદ્ધ ભાવમાં જાય ને. આવું હજી ઘણાના મનમાં છે કે પહેલા તો આપણે શુભભાવમાં રહેવું, આપણા સંતાનોને પણ પહેલા તો શુભભાવ શીખવાડવો અને પછી એમાં આગળ વધતા વધતા પછી શુદ્ધ ભાવમાં જવાય.
ઘણા લોકો શિબિરમાં પણ આવો જ પ્રશ્ન કરે છે કે પણ શરૂઆત અમારે ક્યાંથી કરવી? તમે આ બધું કહ્યું એ તો બધું બરાબર છે, પણ એ તો જે લોકો આગળ વધ્યા છે, વધેલા છે, એમને માટે ઠીક છે, પણ અમારે શરૂઆત કરવી છે તો પહેલા તો શુભભાવ તો જોઈશે ને. આવો જેને વિકલ્પ છે એને થોડાક પાછા વળવાની જરૂર છે કે ભાઈ શુભભાવમાં તું જઈ શકે અને શુદ્ધ ભાવમાં જઈ શકે. એવું તો કાંઈ નથી કે શુભભાવમાં પહેલા જવું જ પડે, શુભભાવમાં ગયા વિના શુદ્ધભાવમાં ન જવાય એવું તો કાંઈ છે નહીં. શુભભાવ એ પણ બાહ્ય ભાવ છે અને અશુભ ભાવ એ પણ બાહ્ય ભાવ છે. એટલે બંને ભાવ બાહ્ય ભાવ જ છે. અશુભ ભાવ કરતા શુભ ભાવ સારો છે એવું ક્યારેક કોઈક અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય, પણ અહીંયા શુદ્ધ ભાવની વાત ચાલતી હોય તો બેમાંથી એકેય ભાવ સારો નથી. એટલે સીધો પુરુષાર્થ શુભ કે અશુભનો છોડીને શુદ્ધનો જ કરવાનો, અને જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે એ અશુભમાં પછી જવાનો જ નથી. એ 12માં હશે ત્યારે એ શુભમાં રહેશે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ એ પુરુષાર્થ છે, અને જયારે તેવો પુરુષાર્થ નથી અને નબળાઈ છે, પુરુષાર્થમાં થોડી નબળાઈ છે, ત્યારે એને શુભ ભાવ થશે. એટલે અશુભનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સીધી વાત જ એ છે એને શું કરવાનું છે તો કે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવાનો છે, અને પોતાના શુદ્ધ ભાવના પુરુષાર્થ કરતા કરતા જ્યારે એ બહાર આવે છે અથવા તો જ્યારે એને થોડીક પુરુષાર્થમાં નબળાઈ વર્તે છે તો એ વખતે એને શુભ ભાવ હોય. જેમ જેમ સાધક દશામાં આગળ વધે છે એમ એમ શુભ ભાવ કરતા શુદ્ધ ભાવ વધતો જાય છે. એટલે મૂળ પુરુષાર્થ તો શુદ્ધ ભાવનો સ્વીકારશે તો આગળ વધાશે ને. એટલે એમાં પુણ્ય કરતા કરતા નિશ્ચય થાય એ વાત ક્યાં રહી? શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ હોય. ગુરુદેવ એનું સમાધાન આપે છે કે 3 કાળમાં એવું બને નહીં કે પુણ્ય કરતા કરતા નિશ્ચય થાય, શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય. એવું ક્યારેય બન્યું નથી, વર્તમાનમાં પણ બને નહીં ને ભવિષ્યમાં પણ કોઈને એમ બનવાનું નથી. એટલે એ વાતને પ્રભુ તમે છોડી દો, એનો વિકલ્પ લાવશો નહીં. જેમ છે તેમ એને સમજી અને પુરુષાર્થ કરો. અનંત જ્ઞાની પુરુષો થયા એ બધાએ એમ જ પુરુષાર્થ કર્યો છે. શુભ ભાવ તો શુદ્ધ ભાવની અવેજીમાં પોતાની નબળાઈને કારણે થાય છે, અને અશુભ ભાવનો તો કોઈ પ્રશ્ન જ નથી. આવું મનમાં ઠસી જાય અને પુરુષાર્થ શુદ્ધ ભાવનો જ હોય એમ વાત બરાબર બેસી જાય એટલે પુરુષાર્થ શરૂ થાય. અને પછી શુદ્ધ ભાવનું સ્વરૂપ કેવું છે, શુદ્ધ ભાવ કેમ થાય, એ બધું શરૂ થાય. પણ હજી વર્તમાનમાં એ પકડીનો જ બેઠો છે કે ના શુભ ભાવ કરતા કરતા પુણ્યનો બંધ થશે એટલે મને કંઈક પ્રાપ્ત થશે એટલે હું આગળ વધીશ. હજી કેટલાય મહારાજ સાહેબો પણ એવો જ ઉપદેશ આપે છે કે ભાઈ પુણ્ય નહીં હોય તો તમને ક્યાંથી બધી અનુકૂળતાઓ મળશે અને તમે કેવી રીતે ધર્મ કરશો, આવો ઉપદેશ આપે છે પ્રભુ. અત્યારે વર્તમાનમાં જે અનુકૂળતા મળી, જે આ સાંભળવા મળે છે, આ શાસ્ત્રો મળે છે, અને મહારાજ સાહેબનો એ જે ઉપદેશ આપે છે એમનો સંયોગ પણ મળ્યો છે, આ બધું મળ્યું છે એ કઈ અમથું મળ્યું છે? એ પુણ્યને કારણે તો મળ્યું જ છે. હવે વધારે બીજા પુણ્યની શું જરૂર છે? એવું કેવું પુણ્ય કે એમાં તું શુદ્ધ ભાવમાં જાય અને વર્તમાનનું આ પુણ્ય તને ઓછું પડે છે? પ્રશ્ન એ થાય છે કે આ ગુરુદેવની સામે જે બેઠા છે એ ભાઈનું કેટલું પુણ્ય કે એમને ગુરુદેવની વાણી સાંભળવા મળી. આવો સમયસાર કુંકુંદાચાર્ય ભગવાને લખ્યું, એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ વિસ્તાર કરીને, અને એ જ રીતે જયસેન આચાર્ય ભગવાને પણ ખૂબ વિસ્તાર કરીને સમજાયું. પંડિતજી એના અર્થ કર્યા, અને ગુજરાતીમાં હિંમતભાઈ આ ભાષાંતર કર્યું, એ પણ કેટલું સુંદર ભાષાંતર કર્યું. આ બધું એને ઉપલબ્ધ થયું, એનાથી બીજું વધારે એને પુણ્ય શું જોઈએ છે? અને વધારામાં રહી જતું હતું તો એ સોનગઢ પહોંચ્યા, ગુરુદેવની સમીપમાં સામે બેસીને એ હોલમાં એ પ્રવચન સાંભળી રહ્યા છે. એનાથી વધારે હવે કેવું પુણ્ય જોઈએ કે એથી એ ધર્મમાં જાય, શુદ્ધ ભાવમાં જાય, નિશ્ચય સ્વરૂપને એ સમજે? એને માટે હવે વધારે એમને શું પુણ્ય જોઈએ છે? મને એ સમજ નથી પડતી. એ વખતે બેઠા છે એ પ્રશ્ન કરનાર, ત્યારે એમનું કેટલું બધું પુણ્ય છે, કેટલી બધી અનુકૂળતાઓ છે, કેવા સંયોગો પ્રાપ્ત થયા છે. વિચાર કરીએ કે આ અબજો મનુષ્યમાં એવા સંયોગો કેટલા લોકોને પ્રાપ્ત થયા કે જે ગુરુદેવની સામે એમની હાજરીમાં બેસી અને આવો સ્વાધ્યાય કરી શકે એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય. એવા સંયોગો
એનાથી વધારે બીજું મોટું ઉત્કૃષ્ટ પુણ્ય શું હોઈ શકે? એવું જયારે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત થયું છે અને હજી એને બીજું પુણ્ય જોઈએ છે, તો કયું પુણ્ય જોઈએ છે? સામે ભગવાન જેવા ગુરુદેવ બિરાજી રહ્યા હોય અને આવું સમજાવતા હોય, આટલું મોટું પુણ્ય હતું, તોય હજી એને બીજું પુણ્ય જોઈએ છે કે એવા પુણ્ય દ્વારા એ શુદ્ધ ભાવમાં જાય. એટલે પહેલા પુણ્ય કરતા કરતા નિશ્ચય થાય. અરે ભલા ભગવાન, અત્યારે બધું જે મળ્યું છે એ જ ઇનફ છે. અત્યારે આપણને બધાને જે મળ્યું છે એ મોર ધેન ઇનફ છે. હવે એને માટે બીજા વધારે કાંઈ અનુકૂળ સંયોગની જરૂર નથી. બધી રીતે બધા જ સંયોગો અનુકૂળ જ છે. આનાથી વિશેષ અનુકૂળતા શું હોઈ શકે? આટલા શાસ્ત્ર મળ્યા, ગુરુની વાણી મળી, આ આપણને 9000 પ્રવચનોની સીડી મળી, એનાથી વધારે શું જોઈએ? ઘેર બેઠા આ બધું થાય. હજી પુણ્ય 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 તારે કેવું જોઈએ છે? તને પુણ્યનો રસ તો એટલા માટે છે, ધર્મ માટે નથી, પણ તને ભોગમાં રસ છે એટલે તારે પુણ્ય જોઈએ છે. જે પુણ્યના રસિયા છે ને એને અંદરમાં ભોગ પ્રત્યેની એટલી જ અભિલાષા, આકાંક્ષા, ઈચ્છા વર્તે છે ને, એટલે એને પુણ્ય જોઈએ છે. એને ધર્મ કરવા માટે પુણ્ય નથી જોઈતું. પુણ્ય તો ધર્મ કરવા માટે એને મળ્યું જ છે. આટલું પુણ્ય છે, આટલી અનુકૂળતા ધર્મને માટે મળી છે, એનાથી વધારે શું અનુકૂળતા મળે? અત્યારે પુણ્યાનુબંધી પુણ્યને કારણે તો આ બધું ઉપલબ્ધ થયું છે. આ બધું પ્રાપ્ત કઈ રીતે થયું? પુણ્યાનુબંધી પુણ્યના કારણે પ્રાપ્ત થયું છે. અને પુણ્યાનુબંધી પુણ્યના કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે એને જો એ વેડફી નાખશે તો પછી આવું મળતા કદાચ કરોડો વર્ષ ચાલ્યા જાય, લાખો કરોડો વર્ષ ચાલ્યા જાય. મનુષ્ય ભાવ કઈ અમસ્તો મળતો નથી. મનુષ્ય ભાવ કઈ એમ મળી જતો નથી. ત્રસ કાળ એટલે કે 2 ઇન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય સુધીનો જે કાળ, 2 ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય થાય કે પંચેન્દ્રિય થાય કે સંઘની પંચેન્દ્રિય થાય, એવો એ કાળ એ માત્ર 2000 સાગરોપમનો હોય છે. અને એ 2000 સાગરોપમના કાળની અંદર 24 ભવ મનુષ્યના મળે. 24 ભવ જ મનુષ્યના મળે છે. અને એમાં આવો ભવ કે જેમાં પુણ્યાનુબંધી પુણ્યના કારણે એને બધી જ સગવડ મળી હોય, બધી જ અનુકૂળતાઓ મળી હોય. પહેલાના વખતમાં તો આટલી અનુકૂળતા નહોતી મળતી. અરે આ સમયસાર મેળવવા માટે થઈને કેટલો પ્રયત્ન કરવો પડતો હતો. આ બધું ઘણી વખત તો જાતે ઉતારી લેવું પડતું હતું, લખી લેવું પડતું હતું. અત્યારે તો તમને કોમ્પ્યુટરમાં પણ મળે, પુસ્તક રૂપે પણ મળે આમ, અને એ પણ ઘેરે બેઠા મળે. આ ગુરુદેવના પ્રવચન સાંભળવા માટે થઈને મને યાદ છે મારા પિતાશ્રી કેટલો પ્રયત્ન કરતા હતા. સોનગઢથી એ ટેપ મંગાવવા માટે થઈને, પછી ટેપ સાંભળવા માટે થઈને. એ જમાનાની અંદર 1960 ની અંદર એ અમે પાલનપુર રહેતા હતા, તો એ વખતમાં ટેપ રેકોર્ડર આવું મોટું 7 ઇંચના સ્કૂલને ચલાવે એવું આખા ગામમાં એક જ હતું. અને સદભાગ્ય એવા જૈન ભાઈને ત્યાં હતું, એમના પુત્ર ડોક્ટર જર્મનીથી લઈ આવ્યા હતા ગ્રંડિંગનું, એટલે હતું. અને એ સરળ હતા અને એમને પણ આ ગમતું હતું, એટલે ઘણી અનુકૂળતા હતી એમ અમારા પિતાશ્રી માનતા હતા. એટલે એમને ત્યાં ચાલતા જતા રાત્રે બધું કામ પતાવીને, અને પછી એ પ્રવચન ત્યાં સાંભળતા. અને એવી રીતે જે ટેપ આવતી એના ઉપર 12 અથવા 16 પ્રવચનો આવતા, એવી 3 ટેપ મંગાવતા અને બધી સાંભળી લે એટલે ફરી પાછી એને સોનગઢ મોકલી આપતા હતા. ફરીથી બીજી આવતી હતી. આ રીતે ગુરુદેવના પ્રવચનો સાંભળવાનો સ્વાધ્યાય થતો હતો. ઘણા વર્ષો સુધી આમ ચાલ્યું. પછી તો અમારે ત્યાં ટેપ રેકોર્ડર આવ્યું એટલે ઘરે બેસીને સાંભળતા હતા. પણ આ મને યાદ છે, મેં નજરે જોયું છે. અને સોનગઢ જઈને રહેતા હતા. વર્ષમાં 2-3 વખત એક ખાસ સમય કાઢી અને સોનગઢ જતા અને ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા. આપણા તો સદભાગ્ય જુઓ, બધું ઘેરે બેઠા ક્યાંય ગયા વિના આપણને આ બધું ઉપલબ્ધ છે. એટલે ધર્મ કરવા માટે પુણ્યાનુબંધી પુણ્યને કારણે જે જોઈએ એ બધું આપણને કેટલું બધું મળ્યું છે. આપણા પુણ્ય તો જુઓ. એટલે હવે ભાઈ તારે પુણ્ય કયા પ્રકારનું જોઈએ છે કે જેના દ્વારા તને શુદ્ધ ભાવ થાય, તને નિશ્ચય થાય? એ પ્રશ્ન અહીંયા તો ચાલી રહ્યો છે. જેમણે જે પ્રશ્ન કર્યો છે ને ત્યાં સામે ગુરુદેવની સામે બેસીને, એનો વિચાર આપણે બીજી રીતે કરી રહ્યા છીએ કે એમને આ બધું પ્રાપ્ત થયું, સામે ગુરુદેવ બિરાજમાન છે, આટલું તો પુણ્યાનુબંધી પુણ્ય છે, અને હજી એમને પુણ્યનો કેમ રાગ થાય છે, પુણ્યની રુચિ કેમ થાય છે? એટલે એનો અર્થ જ એ છે કે એને પુણ્ય જે છે તે ધર્મ કરવા માટે નહીં, પરંતુ ભોગવવા માટે જોઈએ છે એવી અંદરમાં રુચિ પડી હોય તો જ એવો પ્રશ્ન થાય.
જોકે અહીંયા તો કેટલીક વખત આવા પ્રશ્નો રામજીભાઈ વધારે સ્પષ્ટતા કરાવવા માટે કરતા હતા, જેથી બીજા લોકોને સ્પષ્ટતા થાય, બીજા લોકોને શુભભાવ પ્રત્યે જે આદર હતો ને એ છૂટી જાય, એટલા માટે રામજીભાઈ પોતે જાતે પ્રશ્ન કરતા સભામાં, અને એ દ્વારા પણ વધારે સ્પષ્ટતાઓ મળતી. પણ ગમે તે હોય, જેમના પણ અંતરમાં એમ છે કે પુણ્ય કરતા કરતા નિશ્ચય થાય, એમને માટે આપણે આ તો વિસ્તાર કર્યો અને વિચાર કર્યો કે ના, એમ નહીં, પુણ્ય તો પ્રાપ્ત જ છે. ધર્મ કરવા માટે, શુદ્ધ ભાવમાં જવા માટે આપણને પુણ્ય તો પ્રાપ્ત જ છે. હવે જે રહ્યું છે એ તો આપણો પુરુષાર્થ જ બાકી રહ્યો છે. માત્ર આપણો પ્રમાદ જ નડે છે, બીજું કાંઈ નડતું નથી. બીજું કાંઈ નડતું નથી, માત્ર આપણો પ્રમાદ નડે છે, બીજું કાંઈ નડતું નથી. 24 કલાકનો સમય પણ આપણને મળે છે, એમાં આપણે કેટલો સમય શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરીએ છીએ એ આપણે વિચારવાનું છે. ગુરુદેવ તો અહીંયા સમાધાન આપે છે કે 3 કાળમાં પુણ્ય કરતા કરતા નિશ્ચય ન થાય. કહે છે કે જ્યાં પોતાનું ચૈતન્ય નિધાન પડ્યું છે ત્યાં એકાગ્ર થતા નિશ્ચય થાય. પોતાનું ચૈતન્ય નિધાન, એવો નિધિ, એવી લક્ષ્મી જ્યાં પડી છે ત્યાં જવાથી એની પ્રાપ્તિ થાય. ચૈતન્ય નિધાન તો અંદરમાં પડ્યું છે ને, એટલે એકાગ્રતા અંદરમાં કરે ત્યારે નિશ્ચય થાય ને. શું કહે છે કે જ્યાં પોતાનું ચૈતન્ય નિધાન પડ્યું છે ત્યાં એકાગ્ર થતા નિશ્ચય થાય. પોતાનું ચૈતન્ય નિધાન તો અંદરમાં પડ્યું છે ને પ્રભુ, એટલે ત્યાં એકાગ્રતા કરતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, એવો નિશ્ચય થાય. પણ રાગમાં એકાગ્ર થતા ક્યારે ભૂતકાળમાં પણ નથી બન્યું, વર્તમાનમાં પણ ન બને, અને ભવિષ્યમાં ક્યારેય કોઈને એવું નહીં બને કે રાગમાં એકાગ્ર થતા એ નિશ્ચયની પ્રાપ્તિ થાય, શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. એવું ક્યારેય નહીં બને, એવું બન્યું પણ નથી, બનતું પણ નથી. રાગમાં કાંઈ પોતાનું નિધાન છે, રાગમાં પોતાનો નિધિ પડ્યો છે, પોતાની લક્ષ્મી પડી છે. રાગમાં પોતાનું સ્વરૂપ ક્યાં છે? રાગ તો જડ છે, અજ્ઞાનમય ભાવ છે. એટલે એવા રાગમાં એકાગ્ર થનાર અથવા એનાથી લાભ માનનાર એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા 538માં પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં તો ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તું ભગવાન છો અને તું ભગવાન આત્મા સિવાય બીજું બધું ભૂલી જા. તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા. એવા શુભભાવને ભૂલી જા અને રાગ રહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર, તેનું સ્મરણ કર. એનું મહાત્મ્ય લાવીને, એની દ્રષ્ટિ કરીને એમાં લીનતા અને સ્થિરતા તારે કરવી છે એમ નિર્ધાર કર. એટલે તને એવો પુરુષાર્થ ઉપડશે અને એનો અનુભવ થશે. એમ નિર્ધાર કર કે મારે મારા પોતાના સ્વરૂપમાં લીનતા અને પછી આગળ વધીને સ્થિરતા કરવી છે. લક્ષ્ય તો ઊંચું હોય, એવું લક્ષ્ય રાખીશ તો તને અનુભવ થશે, અને અનુભવ પછી લીનતાનો પ્રશ્ન તો છે. એટલે જેને સ્થિરતા કરવી છે એવો અંદરમાં નિર્ણય થયો છે, એટલે કે પોતાને પોતાના સ્વરૂપમાં ઠરી જવું છે, એવો જ જેને નિર્ણય થયો છે એ એવો પુરુષાર્થ કરશે. એટલે ગુરુદેવ કહે છે કે બીજું બધું ભૂલી જા, એક જ જગ્યાએ તું એકાગ્ર થઈને પુરુષાર્થ કર. ભૂલી જાનો અર્થ શું? ભૂલી જા એટલે શું? એટલે કે રાગ આદિ પર વસ્તુ પરથી તારું લક્ષ્ય હટાવી લે. ભૂલી જાય એનો અર્થ એવો નથી થતો કે દયાદાન, વ્રત, ભક્તિ આ બધું જે છે તે નકામું છે, એમ નથી થતો. પણ એ દ્વારા પોતાના સ્વરૂપમાં નથી જવાતું એમ ભૂલી જા. એમ કરી અને એકાગ્રતા અંતરને વિશે કર. પછી જયારે તું થાકે છે, તારા પુરુષાર્થમાં નબળાઈ આવે છે, ત્યારે તું બહારમાં હોય છે, ત્યારે તને એવા દયાદાન, વ્રત, ભક્તિ આદિ થશે જ, રહેશે જ. પણ એ તરફથી લક્ષ્ય હટાવી લે. એમ કે છે રાગ આદિ, શુભ ભાવ આદિ પર વસ્તુ છે એના પરથી તારું લક્ષ્ય હટાવી અને લક્ષ્યને તું અંદર તરફ વાળી લે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને તું ધ્રુવ તરફ ઢાળી લે. શુદ્ધ સ્વરૂપને સમજી લે અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ જ એકમાત્ર જીવનમાં કર્તવ્ય છે. આવો નિર્ધાર કર, આવો નિર્ણય કર અને એવો જ પુરુષાર્થ કર. એમ કહેવા પાછળનો આશય છે. ગુરુદેવ કહે છે કે એ રાગ આદિમાં રખડવામાં તને ક્યાંય આત્મા મળે એમ નથી. એ બહારમાં ધૂળે પ્રભાવના થાય એમ નથી. માટે અંદર ચૈતન્યનું લક્ષ્ય કરી તેમાં જ મગ્ન થઈ જાય. બહુ સરસ વાત કરી, બહુ સરસ ઉપદેશ આપ્યો છે. આગળ કહે છે કે ભગવાન, તું કોઈ ચીજ છે, વસ્તુ છે કે નહીં? એટલે કે તારું અસ્તિત્વ છે ને? તું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, તારું અસ્તિત્વ છે ને? ત્રિકાળ અસ્તિત્વ છે ને? તું ચેતન છો કે નહીં?
તો એવી તારી ચેતન વસ્તુ તારી વસ્તુનો કોઈ સ્વભાવ છે કે નહીં? લોજિકથી, ન્યાયથી જો સમજવા વિચારીએ તો પણ આટલી વાત તો બેસે કે હું કાંઈક છું, અને છું તો પછી મારો કોઈક સ્વભાવ છે. કોઈ પણ દ્રવ્ય છે એમાં ગુણ રહ્યા છે અને એવા ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે. સોનું સોનાના ભાવે પરિણમે છે, લોખંડ લોખંડના ભાવે પરિણમે છે, પાણી પાણીના, જે પ્રમાણે એનું જે દ્રવ્ય છે એ પ્રમાણે એનો સ્વભાવ છે. એટલે કહે છે કે ન્યાયથી પણ સમજીશ તો પણ તારો કોઈ સ્વભાવ છે એ વાત તો તને બેસે છે ને. ભગવાન, તું આત્મ વસ્તુ, આત્મ તત્વ છો. તું આત્મ તત્વ છો. એ આત્મ તત્વ કેવું છે? જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણમય એવું તત્વ છે, અને એવું એનું સત્વ છે. સત્વ કઈ રીતે? કે એવા ગુણ છે અને એવા ગુણ રૂપે એનું પરિણમન, એ એનું સત્વ છે. અનંત ગુણ એ તત્વ છે. અનંત ગુણનો પિંડ, અનંત ગુણનો સમૂહ, જેમાંથી એક પણ ગુણ ક્યારેય ઓછો વધતો ન થાય, બધા જ ગુણ પરિપૂર્ણ રહે, એવું આત્મતત્વ, જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણમય એ એનું તત્વ છે, અને એવા ગુણોનું પરિણમન થઈ રહ્યું છે એ એનું સત્વ છે. અનંત શક્તિ સ્વભાવના રસનો એક પિંડ પ્રભુ આત્મા છો ને તું. તેની શક્તિઓનો નિરંતર અભ્યાસ એટલે કે એકાગ્રતા, એનું નામ પ્રભાવના છે. જ્ઞાનને, આત્માને નિરંતર અભ્યાસથી, અર્થાત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને હંમેશા, નિરંતર એટલે હંમેશા અંતર પાડ્યા વિના ધારાવાહી એકાગ્રતાથી પ્રગટ કરવો, તે પ્રભાવના છે. આપણે તો સ્વાધ્યાયમાં અંતર પાડીએ છીએ, 2 દિવસની રજા રાખીએ છીએ. અહીંયા તો કહે છે કે અંતરમાં એકાગ્રતા કરવામાં અંતર નહીં પાડવું, નિરંતર અંતર પાડ્યા વિના ધારાવાહી એકાગ્રતાથી પ્રગટ કરવા ને પ્રભાવના કહી છે. આગળ પણ 539માં પાના ઉપર ચોથી લીટીમાં અહીંયા કહે છે કે જેનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું ન આવી શકે. ભગવાન એટલે તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એ પૂરેપૂરું ના આવી શકે એવું સ્વરૂપ, એવું આ તારું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, એવો તું વચનાતીત, વચનાતીત એટલે વચનમાં ન આવી શકે એવો આ ભગવાન આત્માનું સ્વરૂપ તીર્થંકર ભગવાનની વાણીમાં પણ ન આવી શકે. કેમ ના આવી શકે? કેમ કે વાણી એ એવા સ્વરૂપને સમજાવવા માટે એ બહુ નબળું સાધન છે. જો તીર્થંકર ભગવાનની વાણી એ શબ્દની અપેક્ષાએ જો વિચાર કરીએ તો પરિપૂર્ણ છે. એમાં શબ્દો તો ઓમકાર રૂપે એક જ શબ્દ છે, એકાક્ષરી છે, છતાં પણ એમાંથી જે ધ્વનિમાં જે જ્ઞાન આવે છે એ જ્ઞાનની વાત કરે છે. તો કે એ જ્ઞાનમાં તું આવી ન શકે એવો વચનાતીત છો. એવું તારું સ્વરૂપ છે કે એનો વિસ્તાર એ વાણીમાં ન થઈ શકે. એ અનુભવમાં આવે એવી ચીજ છે. વાણીમાં ના આવે પણ અનુભવમાં આવે. તીર્થંકર ભગવાનને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે. પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે એટલે બીજા બધા જ જીવોનું સ્વરૂપ કેવું છે એ એમને સ્પષ્ટ છે. પણ એ અનુભવમાં આવેલી વાત વાણીમાં નથી આવી શકતી. વચનાતીત, વાણીમાં એ પૂરેપૂરું કહી શકાતું નથી. કેમ કે પૂતગળ છે ને, પૂતગળ દ્વારા તે અનુભવની વાત કહી શકાતી નથી. વચનમાં બધું ના આવે, વાણીમાં બધું ના આવે, શબ્દમાં બધું ના આવે. જુઓ ને, આપણે સામાન્ય વિચાર કરીએ તો આપણે સ્વાદના કેટલા નામ જાણીએ છીએ. આપણે ગળ્યો સ્વાદ કહીએ, પછી જયારે ગળી વસ્તુનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલા અનેક પ્રકારે ગળ્યા સ્વાદ છે. એ બધાના નામ ક્યાં છે? બધાને આપણે ગળ્યો કહી દઈએ છીએ. ચીકુનો સ્વાદ પણ ગળ્યો, અને જાંબુનો સ્વાદ પણ ગળ્યો, બરફીનો સ્વાદ પણ ગળ્યો, શ્રીખંડનો સ્વાદ પણ ગળ્યો. એટલે એ બધા ગળ્યા વચ્ચે કેટલો બધો ફેર છે. બધા જ સ્વાદ જુદા જુદા છે. તે છતાં ક્યાં આપણી પાસે દરેક સ્વાદને માટે શબ્દ છે? નથી, શબ્દ નથી. એટલે એ વચનાતીત છે. વચનમાં નથી આવી શકતું. અનુભવ છે, એ અનુભવને અનુભવવો પડે. અનુભવની વાતને શબ્દમાં નથી મૂકી શકાતી. કેરીનો સ્વાદ મીઠો છે. હવે જેને કેરી નથી ખાધી એને આપણે કેરીના સ્વાદને વાણી દ્વારા, વચન દ્વારા નથી સમજાવી શકતા. એને એનો અનુભવ કરવો જ પડે કે ભાઈ કેરીનો સ્વાદ આવો હોય.
એટલે એ વચનાતીત છે. તો ભગવાન આત્માનું સ્વરૂપ જે છે એ પણ વચનમાં ના આવી શકે એવું છે. એ વાત ગુરુદેવ કહે છે. અને એ સ્વરૂપ તારું છે એમ કરીને અહીંયા તો વાત કરી છે. જો આપણને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવે એ માટે ગુરુદેવ કેવું કહે છે, આપણને કેવી રીતે સમજાવે છે, હૃદયને સ્પર્શી જાય એવી વાત કરી છે. કહે છે કે જેનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું ના આવી શકે એવો તું વચનાતીત, તું કહેતા આપણને કહી દીધું કે તું એવો છો. ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિય દ્વારા પણ અનુભવમાં ના આવી શકે એવો. વિકલ્પાતીત એટલે વિકલ્પ દ્વારા પણ ન જણાય, ન સમજમાં આવે એવો. જ્ઞાન આદિ અનંત ગુણનું ગોદામ છો. તો એવા પોતાના સ્વરૂપમાં અંદર ઢળીને એકાગ્રતાના અભ્યાસ વડે શક્તિઓની ગુણની પ્રગટતા કરવી, એનું નામ નિશ્ચયથી પ્રભાવના છે. એ જ ધર્મ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે એક ઉદાહરણ આપીને, અને આ ઉદાહરણ ગુરુદેવે ઘણા પ્રવચનોમાં આપ્યું છે. બહુ સુંદર ઉદાહરણ છે કે લીંબી પીપર એ રંગે કાળી હોય છે અને એને ઘૂંટવામાં આવે તો પછી એ લીલા રંગની થઈ જાય છે. એ આખો જે રસ જે છે એ લીલા રંગનો થઈ જાય છે. એટલે એમાંથી પછી જે સ્વાદ હોય છે એ તીખો આવે છે. એટલે કહે છે કે જેમ લીંબી પીપર રંગે કાળી અને 64 પહોરી તીખાસથી ભરેલી છે. 64 પહોરી કહેતા પહેલા રૂપિયાના 64 પૈસા હતા. એટલે કોઈ પણ વાતને પૂરેપૂરી કહેવી હોય તો 64 પહોરી એમ કહેવામાં આવતું. અત્યારે આપણે જેને એમ કહીએ કે 100% કહીએ છીએ ત્યારે, એને બદલે એ જમાનામાં 64 પહોરી કહેવામાં આવતું. એટલે પૂરેપૂરો એ પૂરેપૂરી તીખાસથી ભરેલી છે અને તેને ઘૂંટતા તેમાંથી એ તીખાસ પ્રગટે છે. હવે તીખાસ પ્રગટે છે તો ઘૂંટવાથી પ્રગટે છે એમ કહીએ છીએ, પણ અંદરમાં પડી છે તો પ્રગટે છે ને. લીંબી પીપરના સ્થાને બીજી વસ્તુને ઘૂંટીએ તો કઈ એવી તીખાસ નથી પ્રગટ થતી અને એવો લીલો રંગ આવતો નથી. એટલે એ અંદરમાં ભર્યું પડ્યું છે એવું જયારે કહેવું હોય ત્યારે ગુરુદેવ આ લીંબી પીપરનું ઉદાહરણ આપતા. અહીંયા પણ એ ઉદાહરણ આપીને કહે છે કે જેમ લીંબી પીપર એ રંગે કાળી છે રંગે અને 64 પહોરી તીખાસથી ભરેલી છે, પૂરેપૂરી તીખાસથી ભરેલી છે, તેને ઘૂંટતા તેમાંથી શક્તિની વ્યક્તિ એટલે કે 64 પહોરી અર્થાત પૂરણ રૂપિયો તીખાસ બહાર પ્રગટ આવે છે. એની તીખાસ બહાર આવે છે. એટલે ઘૂંટતા એ તીખાસ બહાર આવે છે. તેમ ભગવાન આત્મામાં અનંત જ્ઞાન આનંદ આદિ પૂરણ શક્તિ પડી છે. તો તેમાંથી એકાગ્રતા કરીને શક્તિની પૂર્ણ પ્રગટતા કરવી, એનું નામ અહીં ભગવાન એટલે કે કેવળી ભગવાન પ્રભાવના કહે છે. એને અહીંયા પ્રભાવના કહેવામાં આવી છે. આચાર્ય ભગવાને એ વાત કરી છે કે એવી અંદરમાં પડેલી જે શક્તિ છે એને અભ્યાસ દ્વારા, અહીંયા પેલી લીંબી પીપરને ઘૂંટવામાં આવે છે, વારંવાર ઘૂંટવામાં આવે છે. જેમ જેમ ઘૂંટતા જાઓ છો એમ એનો લીલો રંગ બહાર આવતો જાય છે ને એની તીખાસ બહાર આવે છે. એવી રીતે અંદરમાં પડેલી શક્તિની એની એકાગ્રતા કરતા એ પર્યાયમાં પ્રગટ થાય છે, એને પ્રભાવના કહી છે. સમ્યક દ્રષ્ટિ કે જેણે સ્વરૂપમાં રહેલી શક્તિઓની સંદેહ વિના નિસંદેહ પ્રતીતિ કરી છે. કોઈ સંદેહ રહેતો નથી. એવી પ્રતીતિ વખતે કોઈ સંદેહ હોતો નથી. અને એક વખત એવી પ્રતીતિ થઈ જાય છે પછી બધા સંદેહ ચાલ્યા જાય છે. શંકાના બધાના સમાધાન થઈ જાય છે. કોઈ શંકા રહેતી નથી. એ નિઃશંક થઈ જાય છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિ કે જેણે સ્વરૂપમાં રહેલી શક્તિઓની નિસંદેહ પ્રતીતિ કરી છે તે સ્વરૂપની નિરંતર એકાગ્રતા વડે સમ્યક પ્રભાવનાનો કરનારો છે. આટલી બધી સુંદર વાત કરી એટલે કોઈએ કહ્યું કે આ બધી વાત તો બરાબર પ્રભુ આપે કહ્યું, પણ હવે અમારે બહારમાં શું કરવું? એવો પ્રશ્ન કર્યો કે આ તો અંદરનું કહ્યું, પણ બહારમાં શું કરવું? ગુરુદેવ કહે છે કે કાંઈ નહીં. શું કહ્યું? કાંઈ નહીં. બહારમાં કાંઈ કરવા જેવું છે જ નહીં. બહારમાં કરે કોણ? બહારમાં એ કરી શકે છે? બહારમાં તે કરે છે શું? બહારમાં તો એ રાગની ને જળની ક્રિયાઓ થાય છે અને એનું લક્ષ કરતા તો એને રાગ થાય છે. બહારના કાર્યો કરી શકતો નથી ને બહારમાં કરવાનો જે ભાવ છે એ તો વિભાવ ભાવ છે. એ તો આશ્રવ છે ને બંધનું કારણ છે. એ રાગ છે, જળની ક્રિયા છે. આ શરીરની ક્રિયા થાય એને એ માને કે હું કરું છું, બહારમાં કરું છું.
અરે ભલા ભગવાન, એ શરીરની ક્રિયા એના કારણે થવાની છે તે થાય છે, તું તો માત્ર વિભાવ ભાવે રહી જાય છે. કહે છે કે બહારમાં તારે કાંઈ કરવાનું છે જ નહીં. જ્ઞાનીનું તેમાં કાંઈ કર્તવ્ય નથી, બહારમાં વળી કાંઈ કરવાપણું છે એમ છે? એમ બિલકુલ નથી. ફરી પ્રશ્ન કર્યો. હા, પણ વાત તો બરાબર, પણ હવે અંદરમાં જવું કેવી રીતે? એટલે કે છે કે અંદરમાં જવા પ્રયત્ન કરીએ છીએ એટલે એમ થાય છે કે કંઈક બહારમાં કરતા કરતા જવાય એટલે એમ લાગે છે. એટલે કે અંદરમાં જવા પ્રયત્ન તો કરીએ છીએ, છતાં અમારું મન બહારમાં રહે છે. એટલે એમ થાય કે બહારમાં કંઈક કરવાનું હોય તો બતાવો. ગુરુદેવ કહે છે કે ભાઈ, અમારું મન બહારમાં જ લાગે છે, તું એમ કહે છે અમારું મન બહારમાં જ ભાગે છે અને તારે બહારમાં કરતા કરતા અંદરમાં જવું છે, તો એમાં અમે તને શું મદદ કરી શકીએ? તારું ચિત્ત બહારમાં એટલે નિમિત્તમાં અને રાગમાં હોય, બહારની રુચિમાં હોય, તેમાં અમે તને શું કરી દઈએ, શું મદદ કરી શકીએ? કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી. અમે એમાં શું કરીએ ને શું કહીએ તને? એટલું સમજી જા કે બહારમાંથી લક્ષને અંદર તરફ વાહ, એ કરવાનું છે. આ નિમિત્ત અને રાગમાંથી તું સ્વરૂપ તરફ ચાલ્યો જા. નિમિત્ત અને રાગમાંથી હટી જા અને અંદર નિર્મળ આનંદનો નાથ પ્રભુ ભગવાન આત્મા પોતે તું બિરાજે છે, એની રુચિ કર, એનું મહાત્મ્ય લાવ અને તેમાં ચિત્ત લગાવ. બસ આ એક જ માર્ગ છે. ફરી પ્રશ્ન કર્યો છે 540માં પાના પર અહીંયા કે પણ કોઈ સહેલો માર્ગ છે કે નહીં? આના કરતા કોઈ અંદરમાં જવાની વાત કરી એ અમને બહુ અઘરી લાગે છે, અમે બહારમાંથી અંદરમાં જઈ શકતા નથી, તો કોઈ સહેલો માર્ગ બતાવો ને. ગુરુદેવ કહે છે આ જ સહેલો માર્ગ છે. જ્યાં પોતે છે ત્યાં જવું એ સહેલું છે. જ્યાં પોતે છે ત્યાં જવું એ સહેલું છે. અને જ્યાં છે ત્યાં જવાને બદલે બીજે જવું એ કઠણ છે, એ અઘરું છે, એ દુષ્કર છે. અને એ બીજે જવું એ તો વિપરીતતા છે, અને એવું વિપરીત પરિણામ એ હંમેશા દુઃખકારી જ હોય. જ્યાં પોતે છે ત્યાં જવું સહેલું છે, એ સહજ છે, એ એનો હક છે. પણ એમાં નહીં જતા બહારમાં બીજે જવું એ ખરેખર અઘરું છે, કઠણ છે, દુષ્કર છે, અને એ વિપરીત ભાવ છે, અને એ દુઃખનું કારણ છે. કે છે ધર્મી જીવ પોતાના જ્ઞાનની એકાગ્રતાના નિરંતર અભ્યાસ વડે જ્ઞાનને પ્રગટ કરે છે, વિકસાવે છે, અને તેથી તેને પ્રભાવના અંગ હોય છે. માટે તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી. અપ્રભાવનાકૃત કર્મબંધ માટે એને થતો નથી. કર્મ ઉદયમાં આવ્યું છે તો રસ દઈને ખરી જાય છે, એટલે નિજરાજ થાય છે. જોયું? ધર્મી જીવ નિરંતર પોતાના વિજ્ઞાનઘન સ્વભાવી આત્મામાં એકાગ્રતાનો અભ્યાસ કરતો થકો વિતરાગ વિજ્ઞાનની પ્રગટતા વિકાસ કરતો હોય છે. તેથી તેને અપ્રભાવનાકૃત બંધ નથી, પણ નિજરાજ છે. આવી વાત છે. આજ પાના ઉપર આગળ 8મા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહે છે કે જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપીને, એટલે કે રાગમાં સ્થાપીને એમ નહીં. જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપીને એટલે કે રાગમાં સ્થાપીને એમ નહીં, રાગ નહીં, પણ વર્તમાન જ્ઞાનની નિર્મળ અવસ્થામાં આત્માને સ્થાપીને જ્ઞાનરૂપી માર્ગમાં શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાનની પ્રભાવના કરનારો છે એ જ સમ્યક દ્રષ્ટિ છે, એ જ સત દ્રષ્ટિવંત સાચો છે, એ જ ધર્મી છે. આગળ 541માં પાના ઉપર 3જા પેરેગ્રાફમાં કહે છે, પંડિતજી જે વાત લીધી છે એને લઈને પછી આગળ સમજાવે છે. આ ગ્રંથમાં નિશ્ચયને પ્રધાન કથન હોવાથી નિસંગતિ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ એટલે સ્વ આશ્રિત સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, જોયું? આ ગ્રંથમાં નિશ્ચયને પ્રધાન કથન છે. એટલે શું? એટલે કે સત્યાર્થ દ્રષ્ટિને પ્રધાન કરીને આમાં કથન છે. નિશ્ચય એટલે સત્ય, નિશ્ચયને પ્રધાન એટલે સત્યાર્થ દ્રષ્ટિને પ્રધાન કરનારું કથન. આ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. નિશ્ચય પ્રધાન ગ્રંથ છે, દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે એવું જણાવવા વાળો
એ ગ્રંથ છે. એટલે એ સત્ય દ્રષ્ટિને મુખ્યપણે જણાવે છે. જે સાચી દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, એને મુખ્યપણે જણાવે છે. અને બીજું સાથે જે રહ્યું છે એને ગૌણ કરીને કહેવા વાળો આ નિશ્ચય પ્રધાન ગ્રંથ છે. નિશ્ચય નયથી બધા કથન કહેવામાં આવ્યા છે. એમાં વ્યવહારનો લોપ નથી કરાયો, પણ વ્યવહારને ગૌણ કરી અને રાખી દેવામાં આવ્યો છે. એટલે કે છે કે નિશ્ચય નય પ્રધાન કથન છે. એટલે શું કે સત્યાર્થ દ્રષ્ટિને મુખ્ય કરીને, સત્યાર્થ દ્રષ્ટિને પ્રધાન કરીને આમાં કથન કરવામાં આવ્યું છે. તેમાં નિસંગતિ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ કયું છે. નિશ્ચય સ્વરૂપ એટલે કે સ્વ આશ્રિત સ્વરૂપ. નિશ્ચય સ્વરૂપ બીજી કોઈ રીતે હોય નહીં. પરના આશ્રય નિશ્ચય સ્વરૂપ હોય નહીં. નિશ્ચય સ્વરૂપ તો સ્વના આશ્રય હોય. એટલે સ્વ આશ્રિત સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માનું સ્વ આશ્રિત સ્વરૂપ તે નિશ્ચય સ્વરૂપ છે. અને એની પ્રધાનતાથી આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. આ નિસંગતિ આદિ ગુણો એ નિશ્ચય સ્વરૂપ છે. એટલે આત્માને આશ્રય છે, આત્મ આશ્રિત છે. નિસંગતિ આદિ આ 8 ગુણ જે પ્રગટ થયા એ નિશ્ચય સ્વરૂપ છે. એટલે કે એ આત્મ આશ્રિત છે. એ આત્માને આશ્રય પ્રગટ થયેલા ગુણ છે. એ કઈ પરને આશ્રય પ્રગટ થયેલા ગુણ નથી. હવે આના પછી સારાંશ તરીકે જે પંડિતજીએ વાત કરી છે એ આપણે ગઈ વખતે બરાબર લીધી છે. એટલે આપણે એનું પુનરાવર્તન નથી કરતા. 8 ગુણો કઈ રીતે છે, 8 અંગ કઈ રીતે છે એનો સારાંશ આપણે કરી ગયા છીએ. એટલે આગળ આપણે લઈએ પાના નંબર 542 ઉપર કે આ 8 ગુણની વાત કરી એ આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. આ બધાય ગુણો પ્રગટ થયા છે એ એમનાથી વિરુદ્ધ એટલે પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. આ ગુણ પ્રગટ્યા છે એટલે હવે એમના પ્રતિપક્ષી દોષો વડે જે આશ્રવ અને બંધ પડતા હતા એવા થવા દેતા નથી. જો શું કહ્યું કે આ નિસંગતિ આદિ ગુણો તેનાથી વિરુદ્ધ એવા શંકા આદિ દોષોથી જે બંધ થતો હતો તે થવા દેતા નથી. જેમ આ 8 અંગ છે, આ 8 ગુણ પ્રગટ થયા છે, એવી જ રીતે એનાથી વિરુદ્ધ એવા 8 દોષ છે. કુલ સમ્યક દ્રષ્ટિને 25 પ્રકારના દોષ હોય છે અને એવા 25 પ્રકારના દોષની એ નિવારણ કરે છે. 25 પ્રકારના દોષોને એ દૂર કરે છે. સમ્યક દ્રષ્ટિ છે એ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર દ્વારા એ 25 પ્રકારના દોષને દૂર કરે છે. જેમ કે નિસંગતિ થયો છે છતાંય ક્યાંક કોઈક સૂક્ષ્મ શંકા હોય તો એને એ પોતાના સ્વરૂપના આશ્રય એ દૂર કરે છે. ક્યાંક કોઈક વખત ક્યારેક એને સહેજ ગ્લાનિનો ભાવ થાય તો એને પણ એ પોતે પોતાના સ્વરૂપને જાણીને વિચાર કરીને ફરી ચિંતન કરીને એને એ દૂર કરે છે. એવા 8 પ્રકાર છે. એની સામે એની વિરુદ્ધ નો જે દોષ છે એવો જે અતિચાર છે એવા અતિચારને એ દૂર કરે છે. આપણે 25 પ્રકારના દોષને સંકિતિ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર દ્વારા દૂર કરે છે એ વાત શિબિરમાં ઘણી વાર લીધી છે. આજે વધારે એનો વિસ્તાર નથી લેતા. એટલે એ વાત અહીંયા કહે છે કે એવા શંકા આદિ દોષો દ્વારા જે બંધ થતો હતો એ હવે એને પડતો નથી. એવો દોષ હવે એને થતો નથી અને એવો બંધ પણ પડતો નથી. હવે આ વાત આવી એટલે કોઈકે કહ્યું કે આ બધી વાત તો પ્રભુ અમને સમજાય, ગુરુદેવ અમને સમજાય, પણ હવે આમાં કરવું શું? કંઈક એમ કહો કે વ્રત કરો, દયા પાળો, એવું કંઈક કહો તો કંઈક સમજાય. ગુરુદેવ કહે છે અરે ભાઈ, અંદર આત્મા પોતે ભગવાન છે, એની દયા પાળ ને. તેને તે જેવડો અને જેવો છે તેવડો અને તેવો માન એ એની દયા પાળી કહેવાય. પોતાના ભગવાન આત્મા નિજ સ્વરૂપનું મહાત્મા લાવી અને એને જેવડો અને જેવો છે એવો જાણવો, એવો અનુભવવો, એવો માનવો, એવો શ્રદ્ધવો એ એની દયા છે. અને એને બદલે એવા ભગવાન આત્માને જુદો માનવો, વિપરીત માનવો એ એની હિંસા છે. કૃપાળુ દેવે પણ વાત આ કરી છે કે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને પોતાના સ્વભાવ ભાવે પરિણમવું જોઈએ. એવા સ્વભાવ ભાવને તો એ ઘાત કરી અને વિભાવ ભાવે પરિણમે છે.
પોતાના સ્વભાવ ભાવે પરિણમવાને બદલે વિભાવ ભાવે પરિણમે છે ત્યારે એ સ્વભાવ ભાવનો ઘાત કરે છે, એ હિંસા છે. એટલે એવા પોતાના ભગવાન આત્માને વિપરીત રીતે માનવો, ખોટી રીતે સમજવો એ એની હિંસા છે. પણ આત્માને જેવો છે તેવો માનવો એ એની દયા છે. આત્માને પૈસાવાળો માનવો ને માણસ માનવો ને તિર્યંચ માનવો ને દેવ માનવો ને પુરુષ માનવો ને સ્ત્રી માનવો ને આ બધું જે એવું માનવું એ ખરેખર તો આત્માની હિંસા છે. કેમ કે એવો ભાવ એ વિભાવ ભાવ છે અને એવા વિભાવ ભાવે થવું એટલે સ્વભાવ ભાવનો ઘાત થયો. ભાવ ભાવે નહીં પરિણમવું એટલે સ્વભાવ ભાવનો ઘાત કરી અને વિભાવ ભાવે થયું. કે આત્મા આવો, આત્મા તેવો, અથવા બીજા આવા બીજા તેવા, અથવા હું આમ કરું હું આ તેમ કરું, આ બધો વિભાવ ભાવ. સવારથી ઉઠીએ અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી માત્ર વિભાવ ભાવમાં જ રહીએ છીએ. અને વિભાવ ભાવે રહીએ છીએ એટલે ક્ષણે ક્ષણે આપણે સ્વભાવ ભાવનો ઘાત કરીએ છીએ. અને એ હિંસા છે, એ આત્માની હિંસા છે, આત્માના સ્વભાવ ભાવની હિંસા છે. એની દયા શું છે? તો કે તેને અનંત ગુણમય ચિહ્ન માત્ર સ્વરૂપ માનવો અને એવા ભાવે પરિણમવું એ એની દયા છે. સાચી દયા આવી છે. વિશેષ કહે છે કે વળી આ ગુણોના સદભાવમાં ચારિત્ર મોહના ઉદયરૂપ શંકા આદિ પ્રવર્તે તો પણ તેમની એટલે શંકા આદિની નિજરાત થઈ જાય છે, નવો બંધ થતો નથી. કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કયો છે. આપણે અગાઉ કરી ગયા છીએ કે બંધ કઈ રીતે પડે છે, કર્મ બંધ કઈ રીતે થાય છે? કે મિથ્યાત્વ છે તો કર્મ બંધ છે. મિથ્યાત્વ એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. એટલે પ્રધાનતાથી મિથ્યાત્વની હાજરીમાં જ કર્મ બંધ થાય છે. અને આ સમ્યક દ્રષ્ટિને તો મિથ્યાત્વ ગયું છે એટલે એને એવા કર્મબંધ થતા નથી. કર્મબંધ તો થાય છે, અલ્પ થાય છે, પણ એને ગૌણ કરીને અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે. એટલે કહે છે કે મુખ્યત્વે કર્મબંધ જો કોઈ રીતે થતા હોય તો એ મિથ્યાત્વને કારણે જ થાય છે. બાકી બંધ તો પડે. બંધના કારણ આપણે કર્મબંધના કારણો આપણે 5 ગણીએ છીએ, પણ મુખ્યતા શેની? તો કે મિથ્યાત્વની. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જ અનંતાનુબંધી હોય છે. એટલે અનંત અનુબંધ થાય એવા બંધ તો મિથ્યાત્વની હાજરીમાં, મિથ્યાત્વની હયાતીમાં જ થાય છે અને એને જ મુખ્યપણે બંધ કહેવામાં આવ્યા છે. એ સિવાય જે કંઈ બંધ થાય છે એ તો નબળા બંધ છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ક્યારેક ચારિત્ર મોહના ઉદયને કારણે શંકા આદિ કોઈ પણ પ્રકારે એને અતિચાર હોય, દોષ હોય તો એથી કાંઈ એને બંધ પડે છે એમ નથી. એટલે કે એને જે બંધ પડે છે અતિ અલ્પ બંધ પડે છે, નવો બંધ અતિ અલ્પ પડે છે. એટલે એને એમ કહ્યું કે એ બંધ પડતો જ નથી, કેમ કે મિથ્યાત્વ ગયું છે. અને ખરેખર પ્રધાનતાથી તો મિથ્યાત્વની હાજરીમાં જ બંધ કર્યો છે. જો ધર્મીને ચારિત્ર મોહના ઉદય સંબંધી જરા રાગ આદિ થાય છે, પણ તે ખરી જાય છે અને નવો બંધ થતો નથી. કારણ કે બંધ તો મુખ્યપણે મિથ્યા શ્રદ્ધા વડે જ થવાનો કહ્યો છે. મિથ્યાત્વ એ જ બંધનું મુખ્ય કારણ છે. અનંતાનુબંધીનું કારણ તો મિથ્યાત્વ જ છે. સંકિતેને ક્યારેક કિંચિત રાગથી જે બંધ થાય તેને ગૌણ કરીને તે નથી થતો એમ કહેવામાં આવ્યું છે. પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં અપૂર્ણતા માનવી તેને રાગવાળો માનવો અથવા તો રાગની ક્રિયાથી, પુણ્યની ક્રિયાથી તેને લાભ છે એમ માનવું એ મિથ્યા શ્રદ્ધા છે. અને એવા મિથ્યા શ્રદ્ધાન છે અને એ જ મહાપાપ છે. એ મોટું પાપ છે. મિથ્યાત્વ એ મોટું પાપ છે. મિથ્યા શ્રદ્ધાની હયાતીમાં જે બંધ પડે છે તેને જ પ્રધાન કરીને બંધ કર્યો છે, એને મુખ્યતાથી બંધ કર્યો છે. જ્ઞાનીને, સંકિતીને ક્યારેક રાગ આદિ થાય અને ક્યારેક બંધ પણ થાય તે ગૌણ છે, એટલે એને અહીંયા ગણતરીમાં લીધો નથી. આગળ 543માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સંકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે. એટલે પહેલા બંધાયેલા કર્મ છે એની તો નિર્જરા થાય છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ કહે છે નિર્જરા રૂપ જ છે. અર્થાત નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે, એની નિર્જરા જ થઈ જાય છે. ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું, ત્યાં પૂર્વના કર્મનો ઉદય એને કઈ રાગ કરાવતો નથી,
પણ જે અલ્પરાગ થાય છે તે પણ નિજરી જાય છે. નાનીને તે વડે ક્યારેક બંધ થાય છે, પણ તે પણ નિજરા સમાન જ છે, કેમ કે તે પણ ખરી જવા માટે છે, જરી જવા માટે જ છે. એવો સમ્યક દર્શનનો અચિંત્ય મહિમા છે. આગળ 544માં પાના ઉપર સમકિતિની અને સમ્યક દર્શનની વાત કરતા કહે છે કે સમકિતિને પૂર્વકર્મનો ઉદય અનંતાનુબંધીનો રાગ કરાવવા સમર્થ નથી. પહેલાના કર્મનો ઉદય એને અનંતાનુબંધીનો રાગ કરાવવા સમર્થ નથી. એટલે એને એ દ્વારા એવો રાગ નથી થતો કે જેથી એને અનંતાનુબંધી કર્મનો બંધ પડે, તથા તેને ઉદયમાં જોડાતા જરી અલ્પ રાગ થાય છે તે ખરી જાય છે, તથા થોડા નવા કર્મ તેને જે બંધાય છે તે પણ ખરી જવા માટે છે, કેમ કે તેને કર્મનું સ્વામી પણ નથી, કર્મનો તે ધણી થતો નથી, માટે તે આગામી બંધ રૂપ નથી, પણ નિજરા રૂપ જ છે. અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ગયા છે, એટલે હવે પૂર્વકર્મના ઉદય આવે છે એનું લક્ષ થતા એને કાંઈ એવા અનંત અનુબંધ થાય એવા ક્રોધ, માન, માયા, લોભ થતા નથી, એમ કહેવું છે. એટલે જે કંઈ થાય છે એ ક્રોધ, માન, માયા, લોભ એ અતિ અલ્પ થાય છે, એટલે આશ્રવ અને બંધ પણ એવા નબળા પડે છે અને એ ખરી જાય છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે હવે જેને નિસંપતિ આદિ નિશ્ચય 8 ગુણ પ્રત્યા છે તેને બહારમાં વ્યવહાર 8 ગુણ હોય છે તેની વાત કરે છે, પરંતુ ત્યાં જેને સમ્યક દર્શન નથી, અર્થાત નિસંપતિ આદિ નિશ્ચયથી 8 ગુણ પ્રગટ નથી થયા, તેને આ વ્યવહાર એટલે આ 8 ગુણનો વ્યવહાર કહેવામાં આવતો નથી. એટલે એને વ્યવહારથી પણ આ 8 ગુણ કહેવામાં આવતા નથી. જેને નિશ્ચય સંકિત પ્રગટ થયું છે અને એને નિશ્ચયથી આવા 8 ગુણ પ્રગટ થયા છે, એને એ વ્યવહારથી પણ 8 ગુણ છે, પણ જેને એ નથી એને કઈ એ વ્યવહાર નથી, એમ અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું છે. અને આગળ 545માં પાના ઉપર કહે છે કે જો 155 ગાથામાં આવી ગયું કે જીવ આદિ પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એ સમ્યક દર્શન છે. જીવ આદિ પદાર્થો, બધા પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે થવું એટલે શ્રદ્ધાન સ્વભાવે કોનું થવું? જ્ઞાનનું થવું, એવું પરિણમવું, એ સમ્યક દર્શન છે. સત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ વાત આપણે આવી ગઈ છે. જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન એટલે શું? કે શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું. જ્ઞાનનું થવું કહો કે આત્માનું થવું કહો, બંને વાત એક જ છે. એટલે આત્માનું એવું પરિણમવું, તે જીવ આદિનું શ્રદ્ધાન કહેતા અહીંયા સંકિત છે. કેમ કે શ્રદ્ધાન સાચું થયું છે, શ્રદ્ધાન અહીંયા એને સાચું થયું છે, અને જ્ઞાન થયું છે એ પણ સાચું થયું છે, એટલે સમ્યક જ્ઞાન પણ છે અને સમ્યક શ્રદ્ધાન પણ છે, એટલે એને સંકિત છે. એટલે જ્ઞાનનું પરિણમન નામ આત્માનું પરિણમન, કે આત્મા શુદ્ધ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે, તેનું નિર્મળ શુદ્ધ સ્વ આશ્રિત પરિણમન, એવું શ્રદ્ધાન એ સમ્યક દર્શન છે, અને તે ધર્મની પહેલી સીડી છે, તે પહેલી શરૂઆત છે. આવા સમ્યક દર્શનમાં આ નિસંકતિ આદિ 8 નિશ્ચય ગુણ પ્રગટ હોય છે, અને એ નિર્જરાનું કારણ બને છે. અને આ જે વ્યવહાર 8 ગુણ કહેવામાં આવશે એ તો પુણ્ય બંધનું કારણ છે, એ તો શુદ્ધભાવ છે. છતાં જ્ઞાનીને તે હોય છે. જેને નિશ્ચય સંકિત છે એને એવા નિશ્ચયથી નિસંકતિ આદિ 8 ગુણ પ્રગટ થયા છે, તો એ વ્યવહારથી પણ એને એવા 8 ગુણ હોય છે, એટલે કે એવા પુણ્ય બંધનું કારણરૂપ શુદ્ધભાવ હોય છે. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને નિસંકતિ આદિ 8 વ્યવહાર ગુણ પણ હોય છે. નિશ્ચય ગુણની વાત તો પહેલા સમજાવી, અને એવા નિશ્ચય ગુણ છે એને એવા વ્યવહાર તે પણ 8 ગુણ હોય છે, એ વાત અહીંયા કરે છે. એટલે હવે કહે છે કે વ્યવહાર નહીં, જો અહીંયા વ્યવહારની વાત લીધી છે, આગળ કહે છે કે આ નિસંકતિ આદિ 8 ગુણો વ્યવહાર નહીં, વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાડવા, એટલે કે હવે એનો
વ્યવહારમાં કઈ રીતે હોય છે એ સમજાવ્યું છે. વ્યવહાર નયે વ્યવહાર મોક્ષ માર્ગ એટલે કે પર આશ્રિત ભાવે પર આશ્રિત મોક્ષ માર્ગ કયો? આ રીતે વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું પર આશ્રય મોક્ષ માર્ગ હોય છે? અહીંયા વ્યવહાર નયની વાત કરી રહ્યા છે એટલા માટે ગુરુદેવે એમ કહ્યું કે વ્યવહાર નયે વ્યવહાર મોક્ષ માર્ગ એટલે વ્યવહાર નયે કહ્યું એટલે પર આશ્રિત થયું. દયા દાન વ્રત તપ આ જે છે એ શું થયું? એ પરના આશ્રય છે કે સ્વના આશ્રય છે? તો પરના આશ્રય જ હોય. વ્રત ભક્તિ તપ આ બધું થાય કોના આશ્રય? આત્માના આશ્રય થોડું થાય છે. એમાં તો પર આવે છે, એમાં પર સાથેનો સંબંધ રહ્યો છે એટલે પર આશ્રિત થયું. એટલે વ્યવહાર નયે વ્યવહાર મોક્ષ માર્ગ એટલે કે પર આશ્રિત ભાવે પર આશ્રિત મોક્ષ માર્ગ કયો છે? એટલે એ જયારે કયો છે તો સમજાવવા માટે અહીંયા પંડિતજીએ કહ્યો છે કે નિશ્ચયથી જેને આવા 8 અંગ પ્રગટ થયા હોય એને વ્યવહારથી પણ આવા 8 અંગ પ્રગટ થાય છે. એ વાત અહીંયા સમજાવી છે અને એને વ્યવહારમાં કઈ રીતે સમજવા એ વાત સમજાવવાની છે. એટલે ગુરુદેવે આમ કહ્યું એટલે તરત જ કોઈએ પ્રશ્ન કરી દીધો કે તો શું પર આશ્રય મોક્ષ માર્ગ હોય છે? અરે ભાઈ, વ્યવહાર મોક્ષ માર્ગની અહીંયા વાત કરીએ છીએ કે વ્યવહાર મોક્ષ માર્ગ તો વ્યવહારથી એટલે ઉપચારથી કહેવાય છે. વ્યવહારથી કહેવું એનો અર્થ જ જે છે કે જે નથી છતાં પણ ઉપચારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી નથી અને વ્યવહારથી છે એનો અર્થ જ એ થાય છે. એ માત્ર હોય છે એ જણાવવા માટે કહેવામાં આવે છે. કઈ એના આશ્રય દ્વારા ધર્મ થાય છે એમ ક્યાં વાત છે? અંતરના શુદ્ધ ચૈતન્યના પરિણમન રૂપ વાસ્તવિક એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ જેને પ્રગટ થયો છે તેને જ્યાં સુધી પૂર્ણતા એટલે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી ત્યાં સુધી પર આશ્રિત એવો આ નિસંગતિ આદિ વ્યવહારનો ભાવ હોય છે. અને એ વ્યવહારનો ભાવ કેવો છે એ બતાવ્યું છે, જેમાં પરના આશ્રય છે કે એ વ્રત તપ ભક્તિ આદિની વાત કરવામાં આવી હોય અને જે શંકાની વાત કરવામાં આવી હોય તો એ કઈ રીતે હોય કે વ્યવહારમાં એને એવી શંકા ન થાય, દેવગુરુ શાસ્ત્રની શંકા ન થાય. આ વ્યવહાર માર્ગ કયો એટલે એવો ભાવ એને હોય છે એટલે એને વ્યવહાર મોક્ષ માર્ગ કયો. પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય ક્યારે? કે જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ છે ત્યારે. અને એવા નિશ્ચય મોક્ષ માર્ગને કારણે એવા નિશ્ચય 8 અંગ પ્રગટ થયા છે તો પછી એવા વ્યવહાર મોક્ષ માર્ગમાં એવા 8 અંગ વ્યવહારથી પણ હોય એ વાત અહીંયા તો કરી છે. એટલે તેને એ ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એટલે શું કે તે મોક્ષ માર્ગ છે નહીં પણ મોક્ષ માર્ગની દશાની સાથે રહેલો પર આશ્રિત ભાવ છે. તો તેને મોક્ષ માર્ગનો સાથી જાણીને સહચર જાણીને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. હવે એને એ વ્યવહાર મોક્ષ માર્ગ કઈ રીતે છે અને વ્યવહાર મોક્ષ માર્ગ પર કઈ રીતે લગાવવા એની અહીંયા એ વાત કરી છે, જે આપણે અગાઉ પંડિતજી એ જે ભાવાર્થ કર્યો એમાંથી આપણે કરી ગયા છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન